હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મજામાં? હું આરતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 11 માપન, જેમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 11.2, જેને આપણે પહેલો અને બીજો દાખલો એ ગયા લેક્ચરમાં જોયા હતા અને આજના લેક્ચરમાં શરૂ કરીએ છીએ દાખલો ત્રીજો. રકમ સમજો. આપની બધા પાસે ટેક્સ્ટબુક છે. દાખલો ત્રીજો. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ, વાડ એટલે ફરતે, ખેતર હોય એની ફરતે બાંધેલી જે તાર હોય એને વાર કહેવાય, વાડ કહેવાય. તો વાડની લંબાઈ આપેલી છે 120 મીટર. હવે તમને આકૃતિ આપેલી છે એટલે તમારે આકૃતિ દોરવી પડે. દાખલો ત્રીજો તમને કીધું છે આ સમલંબ ચતુષ્કોણ, એ ચતુષ્કોણનું નામ આપેલું છે તમને ABCD અને એની ફરતે અહીંથી શરૂ કરો અને ફરી પાછા અહીંયા પહોંચો તો વાડની લંબાઈ આપેલી છે 120 મીટર. તમે લખી શકો કે સમલંબ ખેતરની વાડની લંબાઈ 120 મીટર છે. આપણે જે વાડની લંબાઈ છે એને આપણે શું કહી શકીએ? પરિમિતિ કહી શકાય. પરિમિતિ એટલે બધી જ બાજુઓના માપનો સરવાળો. પછી એમાં ચતુષ્કોણ હોય, ષટકોણ હોય, અષ્ટકોણ હોય કે ત્રિકોણ હોય. પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. તો વાડની ફરતે, વાડ એટલે જ્યાંથી ખેતર શરૂ થાય છે ને જ્યાં ખેતર પૂરું થાય છે ત્યાં સુધીની વાડ એટલે પરિમિતિ. એનો મતલબ કે આપણને ખેતરની વાડની લંબાઈ તમે કાઉન્સમાં લખી શકો કે તમે પરિમિતિ પણ કહી શકો કે પરિમિતિ આપેલી છે 120 મીટર. ક્લિયર? આગળ જુઓ. જો BC બરાબર 48, ચલો BC નું માપ તમને આપેલું છે 48 મીટર, CD બરાબર 17 મીટર, AD બરાબર 40 મીટર, તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ AB, જો શું કીધું છે, આ બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. આ જ તમને લંબ આપી દીધું છે. સમજો, તમને શું કીધું છે તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ ગયા લેક્ચરમાં જોઈ ગયા. એમાં આપણી પાસે ત્રણ વસ્તુ જોઈએ: બે સમાંતર બાજુઓ અને તેમની વચ્ચેનું લંબ અંતર. તો આપણી પાસે આ બે સમાંતર બાજુઓ તો છે 40 અને 48. તો એમની વચ્ચેનું લંબ અંતર એટલે AB ક્યાંથી કાઢીએ? AB નું માપ તો આપેલું નથી. જો AB નું માપ ન આપેલું હોય તો તમને ક્ષેત્રફળ આપેલું હોય, પણ તમને ક્ષેત્રફળ પણ આપેલું નથી. તો શું કરશો? તો એના માટે તમને હિન્ટ આપેલી છે ખેતરની વાડની લંબાઈ. સમજો, અહીંયા ખેતરની વાડની લંબાઈ આપણે શું કીધું? પરિમિતિ. પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો. પણ આપણને પરિમિતિનું કુલ આપેલું છે 120. 120 આ ચારેયનો સરવાળો 120 થાય. એમાં ચોથું માપ નથી તો તમને મળી જાય કે આ ત્રણેયનો સરવાળો તમે 120 માંથી બાદ કરો એટલે જે મળે છે ચોથી બાજુ. અને જે ચોથી બાજુ મળે છે એ જ આપણું લંબ અંતર છે. જો લંબ અંતર મળી જાય અને બે સમાંતર બાજુ હોય તો તમે ક્ષેત્રફળ શોધી શકો છો. ક્લિયર? તો સૌથી પહેલા પરિમિતિનો ઉપયોગ કરી અને આપણે આ જે AB લંબ અંતર છે એ આપણે શોધવું છે. એક સમલંબ ખેતરની વાડની લંબાઈ પરિમિતિ કેટલી આપેલી છે? આપણને 120 મીટર. એટલે પહેલો પોઈન્ટ લઈએ આપણે કે ખેતર ABCD ની પરિમિતિ બરાબર ચારેય બાજુઓના માપનો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા AD. ચાલો, પરિમિતિ કેટલી આપેલી છે આપણને? 120. AB નું માપ આપણી પાસે નથી, જે લંબ અંતર છે. BC 48, CD 17, AD 40. અહીંયા 120 બરાબર AB, અહીંયા ત્રણનો સરવાળો કરીએ. 7 ને 8 15 વધ 1 4 ને 5 ને 6 ને 4 10 એટલે 105 પ્લસ છે આ બાજુ હવે તો માઇનસ 120 માંથી 105 જઈને આવશે 115. અને કે AB નું માપ આ બધું મીટરમાં છે. AB બરાબર
AB બરાબર AB નું માપ કેટલું આપ્યું આપણી પાસે સોરી 120 માંથી 105 જાય એટલે 15 મીટર બરાબર 120 માંથી 105 બાદ કરો અને 15 મીટર એટલે AB નું માપ તમારી પાસે 15 મીટર આવી ગયું છે હવે તમે ક્ષેત્રફળ શોધી શકો જો તમારી પાસે કેટલી વસ્તુઓ છે તો અહીંયા જુઓ કે AD નું માપ છે તો આમ લખી શકો કે બે સમાંતર બાજુઓ તમારી પાસે છે બરોબર કઈ કઈ બાજુ આપેલી છે AD અને BC તો AD બરાબર કેટલા છે 40 મીટર અને નીચે BC બરાબર 48 મીટર બરોબર અને લંબ અંતર કોણ છે AB તો AB નું માપ કેટલું મળ્યું તમને 15 હવે જોજો બે સમાંતર બાજુઓ અને તેમની વચ્ચેનું લંબ અંતર હોય તો તમે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો બરોબર તો કે સમલંબ આપણને ખેતર આપેલું છે ને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીંયા લખી શકો 1/2 બે સમાંતર બાજુઓ એટલે કે એનો સરવાળો 40 + 48 અને લંબ અંતર એને ગુણ્યા 15 ક્લિયર હવે જો એક ક્ષેત્રફળ તમારે શોધવાનું છે એટલે કે 1/2 40 અને 48 નો સરવાળો કરો 4 ને 4 88 અને એને ગુણ્યા 15 અહીંયા છેદ કરો 44 × 88 એટલે કે 44 × 15 તમને જે મળે છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે 44 × 15 નો ગુણાકાર કરો એટલે 660 ક્ષેત્રફળ છે માટે મીટર સ્ક્વેર બહુ ઈઝી દાખલો તમારે ક્ષેત્રફળ જ શોધવાનું છે પણ પહેલા તમને પરિમિતિ આપેલી છે એક બાજુ નથી આપી ઓલી તમને ચારે બાજુ આપી હોય તમારે પરિમિતિની જરૂર ન પડે પણ એક વસ્તુ આપે ને એક વસ્તુ કાઢે એટલે તમારે એનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધવાનું છે ત્રણ બાજુઓ આપેલી છે અને પરિમિતિ આપી છે તો પરિમિતિ ઉપરથી પહેલા ચોથી બાજુનું માપ મળે અને એ ચોથી બાજુ છે એ લંબ અંતર છે જેનો ઉપયોગ કરી અને તમે ક્ષેત્રફળ શોધી શકો છો ક્લિયર ઓકે જોઈએ ત્યાર પછીનો દાખલો દાખલા નંબર 4 સમજો આકૃતિ ઉપરથી આખો દાખલો છે ટેક્સ્ટ બુકમાં ધ્યાન એક ચતુષ્કોણ આકારના ખેતર તમને બાજુમાં આકૃતિ આપેલી છે એ ચતુષ્કોણ આકારની આકૃતિ આપેલી છે ચતુષ્કોણ એટલે ચાર બાજુ અને ચાર ખૂણાઓ એક ચતુષ્કોણ કેવા પ્રકારનો છે આપણને નથી કીધું સમલંબ છે સમાંતર છે સમબાજુ છે કાંઈ જ નથી કીધું જરૂર પણ નથી જો અહીંયા એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે હવે પહેલા ચતુષ્કોણ આપણે જોયું ABCD હવે એનું વિકર્ણ એટલે બે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ એટલે BD વિકર્ણ છે એનું માપ કેટલું છે 24 મીટર તો તમે લખો તો લખી શકો કે ચતુષ્કોણ ABCD માં તમને શું આપ્યું છે પહેલા તો સૌથી પહેલા તમને વિકર્ણનું માપ આપેલું છે તો કે વિકર્ણ BD બરાબર 24 મીટર જે આપેલું છે ને ડેટા તરીકે લખતા જઈએ બાકીના બે શિરોબિંદુઓ એટલે BD ની વાત આવી ગઈ A અને C બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકર્ણ BD પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે હવે સમજો 8 મીટરનો લંબ અહીંયા છે CM અને 13 મીટરનો લંબ છે AM બરોબર છે તો તમે બેને લંબ કહી શકો તો અહીંયા જો કે લંબ AM બરાબર 13 મીટર અને બીજો લંબ આપેલો છે CN 8 મીટર આ ત્રણ વસ્તુ આપણને આપેલી છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો હવે તમારી પાસે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ છે અહીંયા ક્ષેત્રફળ કયા ચતુષ્કોણનું છે નામ નથી આપેલું કંઈ જ નહીં ચતુષ્કોણનું નામ ન આપ્યું તો કંઈ નહીં પણ તમે એક માર્કિંગ કરો કે ચતુષ્કોણમાં વચ્ચે તમને વિકર્ણ આપ્યું છે હું એક ચતુષ્કોણ દોરું આ ચતુષ્કોણ છે એનું હું વિકર્ણ કરું છું વિકર્ણ એટલે બે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ તો વિકર્ણથી આ બે શું બન્યા હું વચ્ચે એક આડો વિકર્ણ દોરી નાખું તો એક વિકર્ણથી બે શું બને છે યાદ કરો જો આકૃતિમાં શું બને છે ત્રણ બાજુવાળું વેરી ગુડ ત્રિકોણ શું બન્યું ત્રિકોણ તો જો અહીંયા
પહેલા ત્રિકોણ આપણે એ બી ડી લઈએ. પેલો ઉપરના ત્રિકોણની વાત કરું છું. તો એ ત્રિકોણમાં આપણી પાસે BD નું માપ 24 છે અને AM નું માપ 13 છે. તો AM એનો વેધ થાય અને BD એનો પાયો થાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણી પાસે છે 1/2 પાયો ગુણ્યા વેધ. હું બોલું છું સમજાય છે કે ત્રિકોણ ABD માટે AM એનો વેધ છે, BD એનો પાયો છે, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી શકે. હવે જોઈએ ત્રિકોણ BCD માં. આમાં એ જ રીતે કે CN એનો વેધ છે અને BD એનો પાયો છે, બંનેના માપ છે. તો બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધો અને પછી બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો, જેથી તમને શું મળશે? તો કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ક્લિયર? સમજાય છે? જો આપણે બે સ્ટેપમાં દાખલો કરીશું. અહીંયા ધ્યાન દરેકનું ધ્યાન. અહીંયા સૌથી પહેલા આપણે અહીંયા ત્રિકોણની વાત કરીએ. કયા ત્રિકોણના નામ સહિત લખશું આપણે. સૌથી પહેલા પહેલો ત્રિકોણ કયો છે? ABD. જો સ્ટેપ બાય સ્ટેપ લખશું કે ત્રિકોણ ABD માટે એનો પાયો કોણ છે? BD બરાબર 24. વેરી ગુડ. અને એનો વેધ કોણ છે? AM એટલે કે 13 મીટર. ક્લિયર? સમજાય છે? તો હવે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ કરી શકો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. અને પાયા તરીકે BD એટલે કે 24 અને વેધ છે 13. 12 24 એટલે વધ્યા 12 ગુણ્યા 13. 12 ગુણ્યા 13 કરો એટલે 156 મીટર છે, એટલે મીટર સ્ક્વેર. આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું તમને. એવી જ રીતે બીજા ત્રિકોણની વાત કરીએ. બીજા ત્રિકોણ નામ શું છે? DCD. ત્રિકોણ BCD માટે એનો પાયો પણ BD જ છે, એટલે કે 24 મીટર અને એનો વેધ છે CN જે 8 મીટર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકો કે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો આપણી પાસે 24 છે, 1/2 પાયો અને વેધ 8 છે. 2 ચોક 8 એટલે કે 24 ચોકું 96 મીટર સ્ક્વેર. હવે જો તમારી પાસે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 156 છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ 96 છે, તો આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કરો બેનો સરવાળો. ત્રીજો પોઈન્ટ કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર બંને ત્રિકોણનો સરવાળો. તો પહેલા ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ અને બીજો ત્રિકોણ છે BCD નું ક્ષેત્રફળ. બરાબર? ચલો, ABD ના ક્ષેત્રફળનું માપ કેટલું આવ્યું? 156. આનું 96. 156 વત્તા 96 કરો બેનો સરવાળો. 6 ને 6 12, 9 ને 5 14 ને 15, 252 મીટર સ્ક્વેર. 252 મીટર સ્ક્વેર. સમજો વ્યવસ્થિત. તમારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ ચતુષ્કોણનું કોઈ નામ નથી, જેમાં બે ત્રિકોણ છે અને બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી. બંને ત્રિકોણમાં વેધ છે, બંનેમાં પાયો છે. બંને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી ત્યાર પછી ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે બંને ત્રિકોણના માપનો સરવાળો. ક્લિયર? ઓકે, જોઈએ ત્યાર પછી દાખલા નંબર 5. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે પેલા સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ આપેલી છે. બરાબર? કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 અને 12 સેમી છે. સમજો. તેનું ક્ષેત્રફળ શોધો. તો તમને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ હોવું જોઈએ, કારણ કે તમને આમાં બે જ
છે કે નહીં? તો સૌથી પહેલા ચલો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સૂત્ર યાદ કરો. સાવ ઈઝી. 1/2 એને ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. એટલે કે જ્યારે તમારી પાસે સમબાજુ ચતુષ્કોણ હોય ત્યારે એની એક પણ બાજુની જરૂરિયાત નથી. આમ હોય આ સમબાજુ ચતુષ્કોણ એટલે આ એક વિકર્ણ અને આ બે વિકર્ણો કહેવાય. તો આ બંને વિકર્ણોના માપ તમારી પાસે હોય તો તમે એનું ક્ષેત્રફળ શોધી શકો છો. કે બે વિકર્ણો આપેલા છે તો આપણે 7.5 બંનેનો ગુણાકાર લીધો છે. 7.5 સેમી એને ગુણ્યા 12 સેમી. બંનેનો ગુણાકાર કરવા માટે પહેલા 7.5 માંથી પોઈન્ટ દૂર કરીએ એટલે 1/2 75/10 એને ગુણ્યા 12. 2 6 12 75 ગુણ્યા 6 કરો એટલે 75 6 450/10 શૂન્ય શૂન્ય ઉડી ગયા એટલે કે 45 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? તો આ રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો છો. વિદ્યાર્થીઓ, ક્ષેત્રફળના દાખલા કરવા માટે સૌથી પહેલી વસ્તુ કમ્પલસરી છે એના સૂત્રો તમને યાદ હશે તો જ તમે ક્ષેત્રફળ ગણી શકશો. તો આજના લેક્ચરમાં આપણે 11.2 એ પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર કન્ટિન્યુ આગળ વધારીશું. ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ.